દુનિયાનું સૌથી પવિત્ર પાણી એ ગંગા નદી છે. અને એટલા માટે આપણા ઘરે કોઈનું અવસાન થાય તો અંતિમ સમયે આપણે ગંગાજળ મૂકીએ છીએ. ગંગાજળ અને તુલસીનું પાન. શું કામ? કે આ માણસને મોક્ષ થઈ જાય એટલે આપણે ગંગાજળ મૂકી દઈએ. નહીં, વિજ્ઞાન એમ કે છે એટલા માટે કે ગંગાજળની અંદર નિંજા વાયરસ છે. કોઈ વ્યક્તિનું અવસાન થાય તમે 2-3 ચમચી એને ગંગાજળ પાઈ દો એટલે આ શરીર મરી જાય એટલે બેક્ટેરિયા શરીરને હેડવવાનું કામ કરે છે, ડિકમ્પોઝિશન શરૂ થાય છે. જો ગંગા નદીનું પાણી અંદર જતું રહેશે એટલે બેક્ટેરિયા 5 કલાક સુધી આમનામ સુષુપ્ત પડ્યા રહેશે. એ 5 કલાક ડેડ બોડી ઘરે રહેશે તો એ હડશે નહીં, દુર્ગંધ નહીં આવે. એટલા માટે ગંગાજળ પાવાનું છે. આ મહિમા છે એનો. માટે બની શકે એટલું કોઈ વ્યક્તિનું અવસાન થાય તો જેટલું ગંગાજળ પેટમાં જાય એટલું ઉતારવું. દુર્ગંધ બંધ થશે. છોકરાઓ સુરત રહેતા હોય ત્યાંથી અહીંયા આવે ત્યાં 7-8 કલાક જતી રહે તો સમયગાળા દરમિયાન બોડી સચવાઈ રહે છે. બોડીને કંઈ ડેમેજ થતું નથી. બેક્ટેરિયાઓ એને કોહવાટ કરી શકતા નથી. એટલા માટે ગંગાજળનું ત્યાં પાન કરાવવામાં આવે છે. આ મહિમા રહેલો છે આપણો ત્યાં.